ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। જીવનમાં એ જ લોકો આગળ વધે છે જે મુશ્કેલીઓથી ભાગતા નથી પરંતુ તેનો હિંમતભેર સામનો કરે છે અને સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવે છે। પડકારો સામે ઝઝૂમીને આગળ વધવાનો આનંદ જ કંઈક અલગ હોય છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મીન રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો આ મહિનો કેવો રહેશે। જો તમારી રાશિ મીન છે તો આ લેખ ખાસ તમારા માટે જ છે। જીવનના દરેક ક્ષેત્રમાં કેવા ફેરફારો આવવાના છે તે અંગે ખૂબ જ વ્યવહારિક અને સાચી સમજ મેળવીએ। તમારી રાશિના સ્વામી ગુરુદેવ છે। આ મહિને ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો સંકેત આપી રહી છે। સૌપ્રથમ આરોગ્ય અને શારીરિક સ્થિતિ વિશે વાત કરીએ। તમારા સ્વાસ્થ્યના સ્થાન પર ગુરુદેવની શુભ દ્રષ્ટિ પડી રહી છે જે તમને એક મજબૂત સુરક્ષા કવચ આપે છે। જો તમને કોઈ નાની મોટી શારીરિક તકલીફ થાય પણ ખરી તો તમારું શરીર તેને ખૂબ ઝડપથી રિકવર કરી લેશે। જો કે શનિદેવની સ્થિતિ અને સાડાસાતીના પ્રભાવને કારણે ક્યારેક વાતાવરણ બદલાતા શરદી કે કફની સમસ્યા થઈ શકે છે। પાચન તંત્રનું થોડું ધ્યાન રાખવું અને બહારનો ખોરાક ટાળવો। આ સિવાય આ મહિને શારીરિક તકલીફ કરતાં વધુ માનસિક તણાવ કે ઓવરથિંકિંગ વધવાની શક્યતા છે। નકામી ચિંતાઓ કે ડરને કારણે ક્યારેક માથાનો દુખાવો અનુભવાઈ શકે છે પરંતુ ગુરુદેવની કૃપાથી એકંદર સ્વાસ્થ્ય સારું રહેશે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હવે વાત કરીએ શિક્ષણ અને વિદ્યાર્થીઓ વિશે। અભ્યાસના દૃષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેવાનો છે। તમારી એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં આશ્ચર્યજનક વધારો થશે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ સમયે કરવામાં આવેલી મહેનત ઉત્તમ પરિણામ આપશે। જો તમે ઉચ્ચ અભ્યાસ માટે કોઈ મોટી સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા હોવ કે શિક્ષણ ક્ષેત્રે કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હોવ તો ચોક્કસપણે આગળ વધો। ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે। પ્રેમ અને અંગત સંબંધોની વાત કરીએ તો આ સમયગાળો પરસ્પર જોડાણને વધુ મજબૂત બનાવશે। તમે એકબીજાની ભાવનાઓને ખૂબ સારી રીતે સમજી શકશો। જો કે ક્યારેક પોતાના જિદ્દી સ્વભાવ કે નાની નાની વાતોમાં અડી જવાની ટેવના કારણે થોડી બોલાચાલી થઈ શકે છે પરંતુ આ સંબંધ એટલો ગાઢ છે કે થોડી જ વારમાં તમને તમારી ભૂલનો અહેસાસ થઈ જશે અને સંબંધ ફરી સામાન્ય થઈ જશે। જો તમારા વચ્ચે કોઈ કારણસર વાતચીત બંધ થઈ ગઈ હોય કે અંતર આવી ગયું હોય તો આ મહિને ફરીથી સંવાદ શરૂ થવાની અને સંબંધો સુધરવાની પૂરેપૂરી શક્યતા છે। દંપતીઓ માટે લગ્ન જીવન સામાન્ય રીતે સુખદ રહેશે। જીવનસાથી સાથે કોઈ સુંદર સ્થળે પ્રવાસ કરવાની કે ભવિષ્ય માટે કોઈ મોટું આયોજન કરવાની ઉત્તમ તકો મળશે। તમારા જીવનસાથીને આ મહિને કોઈ આર્થિક લાભ કે તેમની કોઈ ઈચ્છા પૂરી થતી જોવા મળી શકે છે। બસ એટલું ધ્યાન રાખવું કે દિવસભરના થાક કે કામના બોજ પછી ઘરે આવીને એકબીજા સાથે વાતો કરતી વખતે વાણીમાં મધુરતા જાળવવી। થોડી સમજદારીથી ઘરનું વાતાવરણ ખૂબ જ આનંદમય રહેશે। હવે સૌથી મહત્વપૂર્ણ વિષય એટલે કે તમારા ભાગ્ય, કરિયર અને વ્યવસાય વિશે વાત કરીએ। આ મહિને ઓગસ્ટની શરૂઆત પછી ભાગ્યનો તમને ભરપૂર સાથ મળવા જઈ રહ્યો છે। ગ્રહોનું પરિવર્તન તમારા કરિયરમાં નવી ઊંચાઈઓ લાવશે। જો તમે પ્રોપર્ટી, દુકાન કે જમીન મકાનને લગતું કોઈ કામ કરી રહ્યા છો તો તેમાં મોટો લાભ થવાના યોગ છે। આવકના નવા સ્ત્રોત ઊભા થશે જેનાથી તમારા ખર્ચ પર નિયંત્રણ આવશે અને બચતમાં વધારો થશે। નોકરી અને વ્યવસાય ક્ષેત્રે તમને કોઈ મોટી તક મળી શકે છે। હોદ્દામાં બઢતી, પગાર વધારો કે કોઈ નવી જવાબદારી તમને મળી શકે છે। તમારામાં એક અલગ જ આત્મવિશ્વાસ અને જુસ્સો જોવા મળશે। કદાચ તમે છેલ્લા થોડા સમયથી કરિયરમાં કોઈ મોટો ફેરફાર કરવાનું વિચારી રહ્યા હતા તો હવે એ વિચારને અમલમાં મૂકવાનો યોગ્ય સમય આવી ગયો છે। વ્યવસાય કરતા જાતકો માટે પણ કોઈ નવું સાહસ શરૂ કરવા કે ધંધાનો વિસ્તાર કરવા માટે આ ઉત્તમ સમય છે। શનિની સાડાસાતીથી ડરવાની બિલકુલ જરૂર નથી। જ્યારે તમારા કર્મ સાચા હોય અને મનમાં સચ્ચાઈ હોય ત્યારે કોઈ પણ પરિસ્થિતિ તમારું અશુભ કરી શકતી નથી। તમારા જીવનમાં વધુ સકારાત્મકતા લાવવા માટે કેટલાક સરળ ઉપાયો ચોક્કસ કરો। દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો। મંગળ અને શનિદેવના મંત્રોનો જાપ કરવાથી મનને શાંતિ મળશે।
શનિવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ કાળી વસ્તુઓ કે ભોજનનું દાન કરો. આ ઉપાયો તમારા માર્ગના તમામ વિઘ્નો દૂર કરશે. જો તમને આ માહિતી ઉપયોગી અને સત્યની નજીક લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરો. ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ સાચી અને આધ્યાત્મિક માહિતી તમને સતત મળતી રહે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ફરી મળીશું એક નવા અને સકારાત્મક વિષય સાથે. ત્યાં સુધી હસતા રહો અને સકારાત્મક રહો. અસ્તુ.